1 વાગે 1 થી 1.5 ઇંચ વરસાદ પડવાથી પાટણનું મેન પ્રવેશદ્વાર કહેવાય એવું રેલવે ગરનાળું છલોછલ પાણીથી ભરાઈ ગયું હતું અને સવારે લોકોને ધંધાર્થે આવવા જવાનો મેન રસ્તો હતો એ પાણીથી છલોછલ ભરાઈ ગયો હતો, જેના કારણે પાટણની અંદર પ્રવેશતા વેપારીઓ અને રાહદારીઓને ખૂબ મુસીબતે અંદરથી પસાર થવું પડતું હતું। ક્યારેક તેમના વાહનો પણ બંધ થઈ જતા હતા, એટલે એમને ખૂબ મોટી મુશ્કેલી પડી હતી। પાટણનું વહીવટીતંત્ર, પાટણના સત્તાધીશો પ્રી માન્સૂનની કામગીરી માત્ર ઓફિસમાં બેઠી અને કાગળ ઉપર કરે છે। લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ પ્રી માન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર રહે છે, જેના કારણે પાટણના અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં ઢીચણસમાં પાણી ભરાઈ જવા પામે છે। ખરેખર આ પાટણનું વહીવટીતંત્ર જાગે અને નિરીક્ષણ હેઠળ પ્રી મોન્સૂનની કામગીરી કરાવે તો પાટણના લોકોને રાહત મળે। ગઈકાલે રાત્રે વરસાદ થવાથી આ નાળા નીચે એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે લોકોને આવવા જવામાં ઘણી મુશ્કેલી પડતી હતી। તો નગરપાલિકાને હું કહેવા માગું છું કે દર વર્ષે થોડો વરસાદ થાય અને આ નાળો ભરાઈ જાય છે અને એનો કોઈ ઉપાય આવતો નથી। તો નગરપાલિકાને કહેવા માગું છું કે આ રસ્તાનો એવો કોઈ ઉપાય લાવો કે જેનાથી કરીને લોકોને આવવા જવામાં હેરાનગતિ ના થાય, કોઈને ધંધે જવું હોય તો તકલીફ ના થાય અને કોઈને દવાખાને પણ જવું હોય તો તકલીફ ના થાય। નગરપાલિકા ખાલી વાતો કરી અને કામ કરે છે, બાકી કામ કરવા જેવું કામ કરતી નથી।